નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. ભલે મરી જવું પડે પરંતુ ભૂલથી પણ આ 5 વસ્તુઓ તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. આજે દરેક ઘરમાં એક મંદિર હોય છે અને જે પણ મંદિરમાં બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખે છે તેને ખબર હોવી જોઈએ કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ. મિત્રો, યોગ્ય વસ્તુઓ રાખવાથી જ તમારા ઘરની પ્રગતિ થશે. તમારું ઘર પરિવાર સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહેશે. અને જે પણ ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર રાખેલી હોય તો તે ઘર પરિવારના કોઈ પણ સભ્યે આ વિડિયો અવશ્ય જોઈ લેવો જોઈએ. અને હાથ જોડીને વિનંતી છે કે વિડિયો આજે અને અત્યારે જ જોઈ લો, નહીં તો પરિવાર બરબાદ થઈ જશે. તમારા પરિવારને બરબાદ થતો બચાવી લેજો. આ એક એવી માહિતી છે જે મોટા ભાગે ગુપ્ત હોય છે, જેને તમને કોઈ નથી જણાવતું, અને જેને આ ખબર હોય છે તે ઘરના પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે અને તે ઘર પરિવારના બધા સભ્યો ધનવાન બનતા જાય છે. મિત્રો, તમારામાંથી કોઈ પણ મનુષ્યે સમય કાઢીને આ વિડિયો પૂરો જોઈ લીધો તો સમજી લેજો કે તે ઘરમાં સુખ શાંતિની સાથે માતા લક્ષ્મી સદા માટે ઘરમાં પ્રવેશ કરી જશે. આજે પણ આધુનિક સમયમાં ઘણા એવા લોકો હોય છે જે ઘરના મંદિરની સામે ઘણી એવી હરકતો કરી દે છે, જેના કારણે તે ઘર પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડે છે. તમે જોઈ રહ્યા હશો ને, આ તે લોકો છે જે પોતાના ઘરના મંદિરની સામે ખોટા સંબંધો બાંધે છે. અને મિત્રો, સાથે જ કેટલાક એવા પતિ પત્ની હોય છે જેઓ ઘરનું કોઈ સ્થાન જોતા નથી. જ્યારે મન કરે ત્યારે પતિ સાથે સંબંધ બાંધવાનું શરૂ કરી દે છે. આજે પણ ઘર પરિવારમાં એવા પતિ પત્ની રહે છે જેઓ ન તો સમય જુએ છે અને ન તો કયા સ્થાન પર સંબંધ બાંધી રહ્યા છીએ તે જુએ છે. કંઈ પણ જોતા નથી અને જે આ પ્રકારની હરકત કરે છે તેનો ઘર પરિવાર બરબાદ થઈ જાય છે. અને મિત્રો, વિડિયો છોડતા પહેલા ઘરમાં જે મંદિર બનાવીને રાખેલું છે ને તેમાંથી આ વસ્તુ બિલકુલ દૂર કરી દેજો. તેથી ધ્યાનપૂર્વક જોજો કે અમે તમને શું જણાવવા જઈ રહ્યા છીએ. આજે જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો તો આજે આ વિડિયો તમારા મંદિર માટે, તમારા ભગવાન માટે અવશ્ય જોઈ લેજો. ભૂલથી પણ આ વિડિયો છોડશો નહીં તો તમારું ઘર આખું બરબાદ થઈ જશે. વિડિયોને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરો, નહીં તો ઘરમાં એવી ગરીબી આવશે કે તમને ખાવાના દાણા પણ પ્રાપ્ત નહીં થાય. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, એકને એક દિવસ તો આ વિડિયો તમને અવશ્ય જોવો જ પડશે. તો બની શકે તો બરબાદ થતા પહેલા જ આ વિડિયો જોઈ લેજો. ઘર પરિવાર બરબાદ થતા પહેલા જ બચી જશે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો રહે છે જેમણે હજુ સુધી ઘરના મંદિરમાંથી આ 3 વસ્તુઓ દૂર કરી નથી. અને કેટલાક એવા પણ લોકો છે જેમણે ઘરનું મંદિર પોતાના બેડરૂમમાં જ બનાવી રાખ્યું છે. આવા કિસ્સામાં ઘણા પતિ પત્ની એવા છે કે બેડરૂમમાં જ પોતાનું ઘરનું મંદિર હોય છે અને બેડરૂમમાં જ પતિ પત્ની એક સાથે સૂવે છે. કહેવાનો અર્થ એ છે કે જે રૂમમાં પતિ પત્ની એક સાથે રહે છે, એક સાથે સૂવે છે, એક સાથે ખાય છે અને મિત્રો, એક સાથે રાત્રે સંબંધ બાંધે છે. અને જરા વિચારો, તમારા બેડરૂમમાં ભગવાનનું મંદિર છે અને તમે ભગવાનના મંદિરની સામે જ સંબંધ બાંધવાનું શરૂ કરી દો છો. અને ભગવાનના મંદિરની સામે આ પ્રકારની હરકત કરવી ખૂબ ખોટું છે. અમે હાથ જોડીને તમને કહી રહ્યા છીએ કે ક્યારે પણ તમારા બેડરૂમમાં બની શકે તો મંદિર ન બનાવો. અમે એમ નથી કહી રહ્યા કે પતિ પત્નીએ સંબંધ ન બાંધવો જોઈએ, પરંતુ અમે તમને એમ કહી રહ્યા છીએ કે પતિ પત્નીએ સંબંધ બાંધવો જોઈએ, પરંતુ ઘરનું મંદિર અલગ હોવું જોઈએ. ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જેમાં પૂજા ઘર નહીં હોય. અને પૂજા ઘર તે સ્થાન છે જ્યાંથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી તમારું પૂજા ઘર વાસ્તુના હિસાબે એવું હોવું જોઈએ જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધુ સારી રીતે કરી શકે. અવારનવાર તમે લોકોએ જોયું હશે કે આપણે પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ રાખીએ છીએ, પરંતુ પૂજા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ મૂકી દઈએ છીએ
જેના કારણે ઘર પ્રગતિ કરવાને બદલે નીચે ડૂબી જાય છે. અવારનવાર લોકોને ખોટી સમજણ હોય છે. કેટલાક લોકો એવા હોય છે જે વાસ્તુશાસ્ત્રને હળવાશથી લે છે અને ઘરમાં રાખેલી વસ્તુઓને જ્યાં રાખવી જોઈએ ત્યાં રાખી શકતા નથી. આજના આ જમાનામાં જે પણ મહિલાઓ લગ્ન કરીને આપણા ઘરમાં નવી વહુ બનીને આવી રહી છે, તેમને ન તો વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે અને ન તો મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ. મંદિરની સામે આવી હરકતો બિલકુલ ન કરવી. આ બધાનું આજકાલની નવી મહિલાઓને બિલકુલ જ્ઞાન નથી. તેથી આજકાલની મહિલાઓ મંદિરની સામે કોઈ પણ અને તેવી પણ હરકત કરી દે છે. જે રીતે ભગવાનની પૂજા કરવાનો સમય હોય છે, તે જ રીતે મિત્રો, પતિ અને પત્નીનો એકબીજા સાથે સંભોગ કરવાનો સાચો સમય હોય છે. પરંતુ આધુનિક સમયમાં ઘણી મહિલાઓ અને ઘણા પુરુષો સંભોગ કરવાનો સમય પણ જોતા નથી. જેમ કોઈ મહિલા રસોડામાં રસોઈ બનાવી રહી હોય છે તો પુરુષ સંભોગ માટે રસોડામાં જ ચાલ્યો જાય છે. જ્યારે આવું કરવું યોગ્ય નથી અને મહિલાઓ પણ પોતાના પતિને ના નથી કહેતી. આધુનિક સમયમાં પતિ પત્નીનું રસોડું બેડરૂમ બની જાય છે, તે ખબર જ નથી પડતી અને જ્યારે ઘર બરબાદ થવા લાગે છે ત્યારે જ બુદ્ધિ ઠેકાણે આવે છે. જો તમારા ઘરમાં આવી મહિલા છે તો તે તમને મારી નાખશે. તમારે ઘૂંટાઈને મરવું પડશે જો આવી મહિલા તમારી સાથે છે તો. આજકાલના આધુનિક સમયમાં એવો સમય આવી ગયો છે કે ઘરની મહિલાઓ જે રીતે પોતાના કપડાં બદલે છે, બરાબર તે જ રીતે અલગ અલગ મોડેલ પરંપરામાં સમય વિતાવવા લાગી છે. તમને જણાવવાનું તો મન નથી કરી રહ્યું, પણ મિત્રો, સાચું તો એ જ છે કે આજકાલ મહિલાઓ ખૂબ બદલાઈ ગઈ છે. અને વિડિયો શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય હનુમાન, જય સિયારામ અવશ્ય લખો. જય બજરંગબલીજી. જે પણ ભક્ત આ વિડિયો જોઈ રહ્યા છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તેમના ઘરમાં કોઈ પણ પરેશાની ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરે. જો તમારામાંથી કોઈ જય બજરંગબલીજીને માને છે તો જો ખરેખર ભક્ત છો તો તમે આ વિડિયોને લાઈક કરી નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર જય જય બજરંગબલી લખી દેજો. જે પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી લખે છે તો તેમના મનમાં જે પણ મનોકામના છે તે પૂર્ણ કરજો. મિત્રો, પૂજા ઘરમાં આ વસ્તુઓનું રાખવું અશુભ હોય છે. ધનનો નાશ થાય છે. માતા લક્ષ્મી આવા ઘરનો ત્યાગ કરી દે છે. આ સાથે આ વિડિયોમાં આપણે તે વિશેષ વસ્તુઓ વિશે જાણીશું જેનું પૂજા ઘરમાં હોવું અત્યંત જરૂરી છે. જો ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની ઈચ્છા રાખો છો તો આ 3 વસ્તુઓ પૂજા ઘરમાં હોવી જરૂરી છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે દરેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિર અવશ્ય બનાવે છે, જેના અંદર તે પોતાના બધા પ્રિય દેવી દેવતા તથા તેમની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધાભાવ સાથે રાખે છે. તે પોતાના મંદિરોમાં દેવી દેવતાઓની તસવીરો, પૂજાપાઠનો સામાન વગેરે વસ્તુઓ પણ રાખી દે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર કેટલીક વસ્તુઓ રાખવી જેટલી ફળદાયક હોય છે તેટલું જ કેટલીક વસ્તુઓનું રાખવું અમંગળ અને અશુભ હોય છે. આ કેટલીક વસ્તુઓ એવી છે જેનાથી ઘરમાં નકારાત્મકતા બની રહે છે અને લડાઈ ઝઘડા, ક્લેશ અને નુકસાન જ નુકસાન થાય છે. આજે આપણે જાણીશું એવી જ અશુભ વસ્તુઓ વિશે જેને ઘણા લોકો જાણે ઘરના મંદિરમાં રાખી દે છે. જો તમારા મંદિરમાં પણ આવી વસ્તુઓ રાખેલી છે તો તેમને તરત ત્યાંથી દૂર કરીને કોઈ બીજા સ્થાન પર રાખી દો, પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખો. લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેમની પણ પૂજા થવી જોઈએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માનીને તેમની પૂજા કરશે, જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ તેની ભવિષ્યવાણી પહેલા જ કરી હતી કે કળિયુગમાં મનુષ્ય અધર્મવાદી બનશે અને ધૂપદાનીની. મિત્રો, ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે, તેથી મંદિરમાં પરંપરાગત માટીનો દીવો અવશ્ય હોવો જોઈએ.
જો તમે માટીનો દીવો ન રાખી શકો તો ધાતુના દીવાનો ઉપયોગ કરો. જો ભગવાનમાં તમારી આસ્થા વધુ હોય તો તમે છાણા રાખીને ગોળ અને ઘીનો ધૂપ પણ આપી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. બીજી વસ્તુ છે સ્વસ્તિક. ઘરના મંદિરમાં સ્વસ્તિક અવશ્ય હોવું જોઈએ. તમે તેને રોલીથી પણ બનાવી શકો છો, કારણ કે સ્વસ્તિક તમારા ઘરની શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે કલશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કલશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમારા મંદિરમાં રોલી કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેના પર મંગળ કલશ અવશ્ય રાખો. આમ કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ચોથી વસ્તુ છે શંખ. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનના 14 રત્નો સાથે થઈ હતી. આ જ કારણથી શંખ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. તેથી મંદિરમાં શંખ અવશ્ય હોવો જોઈએ. શંખની ઘરમાં હાજરીથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારેય પણ ધનની કમી અનુભવાતી નથી. પાંચમી વસ્તુ છે ઘંટડી. મંદિરમાં તમે ઘંટડી અવશ્ય જોઈ હશે, કારણ કે ઘંટડીને શુભ માનવામાં આવે છે. તેથી જ્યારે ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ થાય છે, ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે. જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે, તે ઘરની આસપાસની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે. તો આ તે વસ્તુઓ છે જેને ઘરના મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ. ચાલો હવે જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ. સૌથી પહેલી વાત, ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ. ઘરમાં ક્યારેય પણ ગણેશજીની મૂર્તિ 3 અથવા 5 જેવી વિષમ સંખ્યામાં ન રાખો. તમારા મંદિરમાં ગણેશજીની ફક્ત 2 મૂર્તિઓ રાખો. તેને શુભ માનવામાં આવે છે. જો તમે તમારા મંગળની કામના કરો છો તો ગણેશજીની મૂર્તિ મુખ્ય દ્વાર પર અંદરની તરફ મુખ કરીને લગાવો. ઘણા લોકો આ ભૂલ કરે છે કે મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ બહારની તરફ મુખ કરીને લગાવી દે છે, જેનાથી તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે. જો તમે ઈચ્છો તો મુખ્ય દ્વારના બંને તરફ લગાવો અથવા તો મુખ્ય દ્વારની અંદરની તરફ લગાવો, પરંતુ ફક્ત બહારની તરફ ક્યારે ન લગાવવું જોઈએ. બીજી વસ્તુ છે તૂટેલા ચોખા. તમારા મંદિરમાં ક્યારે પણ તૂટેલા ચોખા ન રાખો. આ સાથે જૂના ચઢાવેલા ચોખા વધુ સમય સુધી ન રાખો. તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ વાત પણ ધ્યાનમાં રાખો કે તમે મંદિરમાં રાખવાના ચોખાનો ઉપયોગ હળદરથી પલાળીને જ કરો. તેનાથી વધુ શુભ પરિણામ પ્રાપ્ત થશે. ત્રીજી વસ્તુ છે પૂર્વજોની તસવીર. જો તમારા ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીર રાખેલી હોય તો તેને તરત ત્યાંથી દૂર કરી દો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘરમાં મૃત સ્વજનોની તસવીરો રાખવી અશુભ માનવામાં આવે છે. તેનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મૃત સ્વજનો પૂજનીય અને સન્માનનીય છે, પરંતુ તેમનું સ્થાન દેવતાઓના બરાબર નથી. મૃત સ્વજનોની તસવીર ઘરના પૂજા ઘરમાં રાખવાથી પૂજા ઘરનું વાતાવરણ પણ નકારાત્મક બની જાય છે, જેનું અશુભ પરિણામ આપણે ભોગવવું પડે છે. ઘણા લોકો સાધુ સંતોની મૂર્તિઓ અથવા સાધુ સંતોની તસવીરો પણ પૂજા ઘરમાં રાખી દે છે, પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ સાધુ સંતને માનો છો તો તેમની તસવીર દિવાલ પર લગાવી શકો છો, પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખો. ભૈરવજી અને શનિદેવની મૂર્તિ ન તો ઘરના મંદિરમાં ભૈરવજી, શનિદેવ અથવા કાળી માતાની મૂર્તિઓ પણ ન રાખવી જોઈએ. આ સાથે જ માતા લક્ષ્મીની ઉભેલી મૂર્તિની પણ પૂજા ન કરવી જોઈએ. માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ. આ પ્રકારે આપણે પૂજા ઘરમાં આ મૂર્તિઓને ન રાખવી જોઈએ. ચાલો હવે જાણીએ તે બાકીની વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં અવશ્ય હોવી જોઈએ. આ વસ્તુઓના પૂજા ઘરમાં હોવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે. માતા લક્ષ્મી આવા ઘરમાં કાયમી રૂપે વાસ કરે છે.
તો પહેલી વસ્તુ છે ગંગાજળ. આપણા શાસ્ત્રોમાં ગંગાજળને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે, તેથી પૂજા ઘરમાં ગંગાજળનું હોવું અત્યંત જરૂરી છે. ગંગા નદી બધા પાપોનો નાશ કરનારી તથા બધી વ્યાધિઓનો નાશ કરનારી છે. તેથી જો તમારા પૂજા ઘરમાં એક તાંબાના નાના પાત્રમાં તમે ગંગાજળ ભરીને રાખો છો તો તેનાથી તમારા પૂજા ઘરની શુદ્ધતા બની રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. બીજી વસ્તુ છે કલશ. શાસ્ત્રોમાં કલશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. પછી ભલે તે સત્યનારાયણની પૂજા હોય, દીપાવલી હોય, નવરાત્રીનો પર્વ હોય કે પછી કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય તથા માંગલિક કાર્ય હોય, કલશની સ્થાપના કર્યા વિના બધું અધૂરું માનવામાં ગયું છે. પૂજામાં કલશનો ઉપયોગ દેવતાઓના આહવાન કરવા માટે કરવામાં આવે છે. ઈશ્વર સામે તાંબાના કલશમાં પાણી ભરીને રાખવું એટલું શુભ હોય છે કે જો આપણે આપણી રોજની પૂજા કરતા સમયે ભગવાન સામે તાંબાના કલશમાં પાણી ભરીને રાખીએ તો તેનો ચમત્કારી પ્રભાવ આપણને અવશ્ય જોવા મળે છે. તેથી મુખ્ય રૂપે તાંબાના કલશનો ઉપયોગ કરો. પૂજામાં જો કોઈ સામગ્રીની કમી રહી જાય તો પરેશાન ન થાઓ અથવા પૂજા વચ્ચે ન છોડો. આવા સમયે ભગવાનને ચોખા અને ફૂલ ચઢાવો અને મનમાં જ તે વસ્તુનું ધ્યાન કરો. પ્લાસ્ટિકની બોટલમાં અથવા કોઈ પણ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ ક્યારેય ન રાખવું જોઈએ. અપવિત્ર ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણમાં ગંગાજળ ન રાખવું જોઈએ. તાંબાના વાસણમાં રાખવું શુભ રહે છે. કેતકીનું ફૂલ શિવલિંગ પર અર્પણ ન કરવું જોઈએ. કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા અવશ્ય ચઢાવવી જોઈએ. માતા લક્ષ્મીને વિશેષ રૂપે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને જો તમે આ શુક્રવારના દિવસે કરો છો તો અનેક ગણો લાભ મળે છે. આ ફૂલને 5 દિવસો સુધી જળ છાંટીને ફરીથી ચઢાવી શકાય છે. હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેય પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે રોગી હોય છે. ઘરના મંદિરમાં સવારે અને સાંજે દીવો અવશ્ય પ્રગટાવો. એક દીવો ઘીનો અને એક દીવો તેલનો પ્રગટાવવો જોઈએ. પૂજામાં દીવો સાચી જગ્યાએ રાખવો જોઈએ. ઘીનો દીવો હંમેશા જમણી તરફ અને તેલનો દીવો હંમેશા ડાબી તરફ રાખો. જળપાત્ર, ઘંટ, ધૂપદાન જેવી વસ્તુઓ હંમેશા ડાબી તરફ રાખવી જોઈએ. ઘરમાં પૂજા કરતા સમયે ઊભા રહીને પૂજા ન કરો અને ન તો સીધા જમીન પર બેસીને પૂજા કરો. પૂજા કરવા પહેલા હંમેશા આસન પાથરો અને આસન પર બેસીને જ પૂજા કરો. આ સાથે જ માથું ઢાંક્યા વગર પણ પૂજા ન કરવી જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, પૂજા કરતા સમયે હંમેશા માથાને દુપટ્ટા કે રૂમાલથી ઢાંકવું જોઈએ. કોઈ પણ ભગવાનના પૂજનમાં તેમનું આહવાન કરવું, ધ્યાન કરવું, આસન આપવું, સ્નાન કરાવવું, ધૂપદીપ પ્રગટાવવા, અક્ષત, કુમકુમ, ચંદન, પુષ્પ, કોઈ પ્રસાદ વગેરે અનિવાર્ય રૂપે હોવા જોઈએ. પૂજનમાં પાનનું પત્તું પણ રાખવું જોઈએ. ધ્યાન રાખો કે પાનના પત્તા સાથે એલચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ ચઢાવવા જોઈએ. મિત્રો, દેવી દેવતાઓને હાર, ફૂલ, પાંદડા વગેરે અર્પણ કરતા પહેલા એકવાર સ્વચ્છ પાણીથી અવશ્ય ધોઈ લેવા જોઈએ. બધા પ્રકારની પૂજામાં ચોખા વિશેષ રૂપે ચઢાવવામાં આવે છે. પૂજન માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ જે અખંડિત હોય, એટલે કે તૂટેલા ન હોય. ચોખા ચઢાવતા પહેલા તેને હળદરથી પીળા કરવા ખૂબ શુભ માનવામાં આવ્યું છે. આ માટે થોડા પાણીમાં હળદર ઓગાળી લો અને તે ઘોળમાં ચોખાને બોળીને પીળા કરી શકાય છે. પૂજન કરતા સમયે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પૂજાની વચ્ચે દીવો ઓલવાઈ ન જવો જોઈએ. આવું થવા પર પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી કપડું ચઢાવવું જોઈએ. માતા દુર્ગા, સૂર્યદેવ અને શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગનું, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના પૂજનમાં કુળદેવતા, કુળદેવી, ઘરના વાસ્તુ દેવતા, ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું પણ જરૂરી છે. આ બધાનું પૂજન પણ કરવું જોઈએ. પૂજનમાં આપણે જે આસન પર બેસીએ છીએ તેને પગથી આમ તેમ ખસેડવું ન જોઈએ.
આસનને હાથથી જ ખસેડવું જોઈએ. જો તમે દરરોજ પણ એક દીવો પણ ઘરમાં પ્રગટાવશો તો ઘરના ઘણા વાસ્તુ દોષ પણ દૂર થઈ જશે. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ આ પંચદેવ કહેવાય છે. તેમની પૂજા બધા કાર્યોમાં અનિવાર્ય રૂપે થવી જોઈએ. દરરોજ પૂજન કરતા સમયે આ પંચદેવનું ધ્યાન કરવું જોઈએ. તેનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તુલસીના પાંદડાઓને 11 દિવસો સુધી વાસી માનવામાં આવતા નથી. તેની પાંદડીઓ પર દરરોજ જળ છાંટીને ભગવાનને અર્પણ કરી શકાય છે. દીવો હંમેશા ભગવાનની પ્રતિમાની બરાબર સામે લગાવવો જોઈએ. ક્યારેક ભગવાનની પ્રતિમા સામે દીવો ન લગાવીને આમ તેમ લગાવી દેવામાં આવે છે, જ્યારે આ યોગ્ય નથી. ઘીના દીવા માટે સફેદ રૂઈની વાટનો ઉપયોગ થવો જોઈએ, જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ ગણાવવામાં આવી છે. પૂજનમાં ક્યારે પણ ખંડિત દીવો ન પ્રગટાવવો જોઈએ. ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રી શુભ માનવામાં આવતી નથી. શિવજીને બિલપત્ર અવશ્ય ચઢાવો અને કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે પોતાની ઈચ્છા અનુસાર ભગવાનને દક્ષિણા અવશ્ય ચઢાવવી જોઈએ. દાન કરવું જોઈએ. દક્ષિણા અર્પણ કરતા સમયે પોતાના દોષોને છોડવાનો સંકલ્પ લેવો જોઈએ. મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે. ભગવાન સૂર્યની સાથે શ્રી ગણેશની 3, વિષ્ણુજીની 4 અને શિવજીની અડધી પરિક્રમા કરવી જોઈએ. મિત્રો, આ જ કેટલીક વાતો હતી પૂજા સંબંધિત જે આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે. તેથી આપણે પૂજા સમયે આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આ શાસ્ત્રો સંબંધિત પૂજા સંબંધિત વિડિયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. આજના વિડિયોમાં બસ આટલું જ. આભાર.